મારું નામ મધુબેન રમેશચંદ્ર સુથાર, નવા નદીસર અમારું ગામ, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. અમારા જૂથનું નામ પ્રગતિ મહિલા બચત ધિરાણ સ્વસહાય જૂથ. 6 તારીખ 12મો મહિનો અને 2006થી અમે કેન્ટીન શરૂ કરી. પહેલાં અહીં જિલ્લા પંચાયતમાં જ ચાલુ કરી હતી. અત્યારે અમારે 20 વર્ષ જેવા થઈ ગયા છે. પહેલાં અમે જૂથ બનાવ્યું બહેનોનું, બચત ચાલુ કરી. બચતમાંથી પછી આંતરિક ધિરાણ કર્યું. ધિરાણ કરીને પછી અમને લોન આપી. પછી અમે કેન્ટીન ચાલુ કરી અને અમને મોટી કેન્ટીન અમને ફાળવી. અને પછી ધીરે ધીરે અમે કેન્ટીન ચાલુ થઈ અને બધાને સંતોષકારક જમવાનું આલ્યા અને બધા સાહેબોને અમારું જમવાનું પણ ફાવે. અને 2006થી અત્યાર સુધી 2025 થયું, પણ હજુ સુધી અમારી કેન્ટીન ચાલે છે. અહીંયા જિલ્લા પંચાયત ગોધરા ખાતે એક સખી મંડળ દ્વારા જે કેન્ટીન ચલાવવામાં આવે છે, તો અહીંયા જે જમવાનું આપવામાં આવે છે એ સારું હોય છે, સાત્વિક અને પૌષ્ટિક ભોજન હોય છે. અને અહીંયા જે સગવડતા એમના દ્વારા પૂરી કરવામાં આવે છે સારી છે. અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. અને સરકારી કર્મચારીઓ જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા અને જિલ્લા પંચાયત ગોધરાના કર્મચારીઓ અહીંયા જમવા માટે આવે છે. અહીંયા સગવડ સારી એવી ઉપલબ્ધ કરવામાં આવે છે. અમારી કેન્ટીન નથી તે વખતે, અને જ્યારે જૂથ પણ નહોતું ત્યારે અમારી પરિસ્થિતિ જરાક બહુ જ એવી હતી. અને અમુક બહેનોની તો બિલકુલ એવી હતી. અને આ જે કંઈ કેન્ટીનનું સામાન છે એ અમે અમારા બચતમાંથી પૈસા ઉપાડી અને એમાંથી અમે લાવીએ છીએ જેમ જેમ જરૂર પડે એમ. આ કેન્ટીન ચાલુ કર્યા પછી હું આત્મનિર્ભર બની છું અને સ્વાવલંબી બની છું અને મારી કાર્યક્ષમતા વધી છે. અને આના માટે હું JLPCનું અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને બોલવાની તક આપી અને આગળ વધવાની તક આપી સરકારે. જ્યારે અમને ગામમાં કોઈ ઓળખે ના, પણ અત્યારે ગામમાં સમાજમાં અને આગળ આજુબાજુના ગામમાં પણ માન છે. એટલે હું સરકારશ્રીનો અને JLPCનો ખૂબ ખૂબ આભાર માનું છું.